સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે આવતીકાલે આવશે નિર્ણય. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસને કાલે સવારે 11 વાગ્યા સુધીનો આપ્યો સમય. અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે. અમરેલી કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો વાંધો. સોગંદનામામાં મિલકતની જાણકારી છુપાવ્યાનો કોંગ્રેસનો આરોપ. કાલે ચૂંટણી અધિકારી બંને પક્ષની સાંભળશે દલીલ. ગરમીના વધુ એક રાઉન્ડનો સામનો કરવા રહેજો તૈયાર. 24 એપ્રિલથી ફરી આગ ઝરતી ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી. 24મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહેશે. બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ આક્રમક. રાજસ્થાનના ભીલવાડામાં અમિત શાહ તો ચિત્તોડગઢમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પ્રચંડ પ્રચાર. લાલુ રાબડી પર નીતિશ કુમારનું વિવાદાસ્પદ નિવેદન. કટિહારની સભામાં બોલ્યા, શું કોઈ આટલા બાળકો પેદા કરે? હૈદરાબાદમાં ઓવૈસીના બીફની દુકાને જવાના વાયરલ વિડીયો પર રાજકીય સંગ્રામ. ભાજપે ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની કરી માંગ.